હાલ રાત્રે 2 વાગ્યા છે અને અમે આવી પહોંચ્યા છે ગુજરાત એમએલએ સાથે બેંગ્લોર ને જે રીતે ગુજરાતના જે એમએલએ છે તે હાલ બેંગ્લોર ઉતરી રહ્યા છે। ખાસ કરી આપ જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાતના એમએલએ જે સ્થિતિ સર્જાણી ગુજરાતની અંદર જે રાજકીય પરિવર્તન આવ્યું અને પછી જે આ એમએલએ છે તેની ગુજરાત રાખવા એક મુશ્કેલ રૂપ બની ગયું હતું ને ત્યાર પછી હાલ જે બધા જ ધારાસભ્યો છે તેમને બેંગ્લોર ખાતે લાવવામાં આવ્યા છે ને બેંગ્લોરમાં તેમને 8 દિવસ સુધી રાખવામાં આવશે। સાહેબ શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ સર્જાણી, ગુજરાત બહાર રાખવા પડ્યું, ગુજરાત બહાર આવવું પડ્યું? ના, અમે સ્વેચ્છાએ આવ્યા છીએ, કોઈ દબાવ નથી। કોઈ દબાણ નથી। ખાસ કરી કહી શકાય જે એમએલએ છે તે અત્યારે ઉતરી રહ્યા છે। શું કહેશો, ક્યાં સુધી બેંગ્લોરની અંદર નિવાસ રહેશે? સત્તાના મદમાં હાથી ગાંડો થાય, જે સમજુ માણસ છે સાઈડ પર હટી જાય એટલી ખાલી વાત છે। શું કહેશો સાહેબ, ગુજરાત બહારને કયા પ્રકારનું જે રીતે જોડતોડની રાજનીતિના આક્ષેપો થઈ રહ્યા છે? જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં તોડફોડનું રાજકારણ કરી રહી છે એટલે કોંગ્રેસ પક્ષ એમનો સામનો કરશે અને એમનો મેઇન ઉમેદવાર છે એ જ ચૂંટણી હારી જવાનો છે। 8મી વિરોધ પક્ષના નેતા સાહેબ શું કહેશો, કયા પ્રકારની સ્થિતિ સર્જાણી, ગુજરાત છોડીને બહાર આવવું પડ્યું, જે રીતે આક્ષેપો થાય છે જોડતોડની રાજનીતિ ભાજપ દ્વારા કરવામાં આવી છે તેવું કેન્દ્રના જે નેતાઓ આવ્યા હતા તે કહ્યું હતું। તમે શું કહો છો, કયા પ્રકારની સ્થિતિ હવે થાળે પડી જશે બેંગ્લોર આવ્યા પછી? તમે ગમે ત્યાં જાઓ, બેંગ્લોરમાં જાઓ કે દુનિયાના કોઈ પણ છેડે જાઓ, જે ગુજરાતમાં કોંગ્રેસનો વિજય થવાનો છે એમાં કોઈ બેમત નથી। કોંગ્રેસનો જે વિજય થવાનો છે તેમાં કોઈ બેમત નથી। સૌથી વરિષ્ઠ એમએલએ ધારસીભાઈ, શું કહેશો, આ સ્થિતિ આટલી ઉંમરની અંદર આપે જોઈ હશે, કયા પ્રકારની? હા, બધું બરાબર છે, હવે ઠીક થઈ જાય। બધું બરાબર છે તો પછી ગુજરાત કેમ છોડવું પડ્યું? છોડ્યું નથી, પેલા અફવા ફેલાવતા હતા એટલા માટે બધા સાથે એના એન્જોય કરે। 4 દિવસ રેવ સાથે મેં, બાકી કોઈ તકલીફ 4 દિવસ સુધી એન્જોય કરવામાં આવશે। રાજેન્દ્રસિંહ પણ છે, પહોંચી રહ્યા છે, જઈ રહ્યા છે। ખાસ કરી રમેશભાઈ ચાવડા કડીના જે ધારાસભ્યો છે તે જઈ રહ્યા છે। રમેશભાઈ, શું કહેશો, હવે સ્થિતિ થાળે પડી જશે બેંગ્લોર આવ્યા પછી? અમે જીતી જવાના છીએ જંગી મતોથી। જંગી બહુમતીથી જીતવા મહેન્દ્રસિંહ પણ આવી રહ્યા છે, તેમને પણ પૂછીશું। મહેન્દ્રસિંહ, શું કહેશો, બેંગ્લોર અત્યારે પહોંચી ચૂક્યા છે, રાતના 8 વાગ્યા છે। હા, બેંગ્લોર અમે આવ્યા છે અને 8 તારીખે અહેમદભાઈને જીતાડી અને અમે ગુજરાતમાં ભારત પરવાના છે। કહી શકાય બધા જ એમએલએ અત્યારે અહીં પહોંચી રહ્યા છે। ગુજરાત બહાર અત્યારે એમએલએનો જે જમાવડો છે તે બેંગ્લોર પહોંચી ગયો છે।